કચ્છ જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક કંપની સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે ગુજરાત બજેટ 2026-27 અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ બજેટ કચ્છ જિલ્લાને વિશેષ મહત્વ આપતું કૃષિ, ખેડૂતો, પશુપાલકો તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે લાભદાયી વિકાસલક્ષી છે. ગુજરાત બજેટ 2026-27ના મહત્વના મુદ્દાની ચર્ચાઓ પણ કરી હતી. સુજલામ સુફલામ સોની અને કચ્છ પાણી યોજના, કચ્છી બની ઘાસિયા મેદાન, ગ્રાસલેન્ડ રિસ્ટોરેશન માટે કરોડોની ગ્રાન્ટ, ગૌમાતા સંવર્ધન અને પશુપાલન માટેના વ્યવસાયો, કિસાન ક્રેડિટ કાર્ડ, વ્યાજ સહાય માટે યોજના, 4 ઝોનમાં બાયો CNG પ્લાન્ટ માટે સ્થાપના, કૃષિ યાંત્રિકીકરણ સાધનો સહાય માટે કરોડોની ગ્રાન્ટ, પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન, માર્કેટિંગ અને સર્ટિફિકેશન માટે 39 કરોડ અને એગ્રો પ્રોસેસિંગ અને પાક વિકાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સની 12 કરોડની ગ્રાન્ટ, કૃષિ, ખેડૂત, પશુપાલકોને કેન્દ્રમાં રાખતું વિકાસલક્ષી બજેટ છે. રાજ્યને ગ્રોથ એન્જિન બનાવવા વિઝન સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીના વિકસિત ભારત સંકલ્પ સાથે સંકળાયેલું બજેટ જોવા મળી રહ્યું છે. ત્યારે કચ્છ જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘની કંપની સરહદ ડેરી દ્વારા બજેટને વિકાસમુખી અને ગ્રામ અર્થતંત્રને મજબૂત બનાવતું ગણવામાં આવ્યું છે. મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.